મહેસાણા જિલ્લામાં માવઠાથી પાકને નુકસાન થયું। દેત્રોજપુરા ગામથી સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવશે આપને, જ્યાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે। ઘઉં, વરિયાળી અને એરંડાના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। ઘઉંનો ઊભો પાક સાવ બરબાદ થઈ ગયો છે તેવું ખેડૂતોનું કહેવું છે। માવઠાથી પાકમાં 80% નુકસાન જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં માવઠાની અસર છે ત્યારે મહેસાણામાં મોટા ભાગના જે 80% જેટલા ઘઉંનો પાક જે છે તે ખેતરમાં નમી પડ્યો છે। આપણે સંદેશ ન્યૂઝ જે છે તે દેત્રોજપુરા ગામે પહોંચ્યું છે। અહીંયા જે દ્રશ્યો આપને બતાવી દઉં, તે આ ઘઉં જે છે ખેતરમાં ઊભા ઘઉં જે છે તે 15 દિવસ જ હજુ તો બાકી હતા આ ઘઉં જે છે તેને લેવાના, અને ત્યારબાદ તેના પહેલાં જે માવઠું થયું છે તેને લઈને આ ઘઉં જે છે તે સદંતર ખેતરમાં ઊંઘી ગયા છે। મહત્વનું એ છે કે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે। બીજી જે ખેતી અહીંયા થઈ રહી છે કે એરંડાની ખેતીની વાત કરીએ, આપણે લીંબુની ખેતીની વાત કરીએ કે જે વરિયાળી જે તેનો પાક જે છે તેથી 50 થી 60% જેટલો જે છે તે પડી ભાગ્યો છે। ત્યારે અત્યારે ખેડૂતો જે છે તેમને રાતા પાણી રોવાનો વારો આવે છે। ખેડૂતોના ઘઉં જે છે તે ખેતરમાં પડી ગયા છે, તેને પણ જે સાફ કરાવવાની ને કઢાવવાની જે છે તે પણ મજૂરી તેમને આપવી પડશે તેવી પરિસ્થિતિ ઊભી જાય છે। ત્યારે ખેડૂતો જે છે તે અત્યારે સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને જલ્દી સર્વે કરવામાં આવે ને તેમને વળતર ચૂકવવામાં આવે। પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।